શું તમે આ ડેઝર્ટને આવી રીતે ક્યારેય ખાધું છે? આ એક પારંપરિક વાનગી છે. તમે ખાધી તો બહુ બધી વખત હશે, પરંતુ આવી રીતે ક્યારેય બનાવી નહીં હોય. આવી રીતે બનાવીને તે ખૂબ જ પ્રેઝન્ટેબલ લાગે છે અને દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે અને સ્વાદમાં તો બહુ જ સરસ લાગે છે. મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવી આ વાનગી ખૂબ જ સરસ લાગે છે. જ્યારે પણ ઘરમાં પાર્ટી હોય, ગેસ્ટ આવવાના હોય, તમે આ વાનગીને આવી રીતે બનાવીને સર્વ કરશો તો કોઈને પણ વિશ્વાસ નહીં આવે કે આ સિમ્પલ એવી પારંપરિક વાનગી આવી રીતે તમે તેને સર્વ કરી છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે. પારંપરિક પદ્ધતિથી જ બનાવીશું. વધારે સમય ન લેતા હું અલકા જોશી આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ મમાસ કિચનમાં. તો ચાલો શરૂ કરીએ. તો આ ડેઝર્ટ બનાવવા માટે મેં અહીં એક બાઉલ લીધું છે. તેમાં આપણે 2 કપ એટલે કે 500 ml ખીરું લેવાનું છે. ખીરું એટલે જે ગાયની ડિલિવરી આવે ત્યાર પછીનું જે પહેલું દૂધ હોય તેને ખીરું કહેવામાં આવે છે. હિન્દીમાં તેને ખીસ કહેવાય છે, મરાઠીમાં તેને ચીક પણ કહેવામાં આવે છે. સાથે અહીં આપણે 1 કપ નોર્મલ ગાયનું દૂધ લઈશું. રૂમ ટેમ્પરેચર પર જ લેવાનું છે. ગળાશ માટે એટલે કે ગળપણ માટે મેં અહીં દેશી ખાંડનો ઉપયોગ કર્યો છે. તમે નોર્મલ ખાંડ અથવા ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. ધીમે ધીમે કરીને આપણે તેને મિક્સ કરી લઈશું. શું તમને આ દૂધના ફાયદા ખબર છે? એટલે કે આ ખીરાના ફાયદા ખબર છે? આ ખીરાનું સેવન કરવાથી આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ખૂબ જ શક્તિ આપે છે, આપણા શરીરને ઉર્જા આપે છે. પાચન તંત્ર જે છે આપણું એ મજબૂત બનાવે છે. એટલે જ્યારે પણ તમને આ ખીરું અવેલેબલ હોય, મળી રહે, ત્યારે તેનું સેવન જરૂરથી કરો. તો ચાલો રેસીપી તરફ આગળ વધતા આપણે સૌથી પહેલાં તો પારંપરિક રીતે જ બનાવીશું. એના માટે મેં એક સ્ટીલનો ડબ્બો લીધો છે. મારી મમ્મી થાળીમાં બનાવતી, તમે થાળીમાં પણ બનાવી શકો છો. ખીરાને આપણે પહેલાં ગાળી લેશું. તેની અંદર જે ઇમ્પ્યુરિટી હોય, કચરો હોય, ખાંડમાં પણ હોઈ શકે છે, તો એ આપણે ગાળી લેવું ખૂબ જ જરૂરી છે. સાથે અડધી ટીસ્પૂન ફ્લેવર માટે એલચી પાવડર અને અડધી ટીસ્પૂન જાયફળ પાવડર ઉમેરેલો છે. ખૂબ જ સરસ ફ્લેવર આવે છે. તમે જરૂરથી ઉમેરજો અને તમને ન ભાવતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. સાથે જ અહીં થોડું હું કેસર ઉમેરીશ. કેસર ઉમેરવાથી એની ફ્લેવર તો સરસ આવે છે, પણ કલર પણ ખૂબ જ સરસ આવે છે. તમે સ્કીપ પણ કરી શકો છો. વધારે સુંદર દેખાડવા માટે તમે તેના ઉપર બારીક ચોપ કરેલું ડ્રાયફ્રૂટ્સ પણ એડ કરી શકો છો, પણ મેં નથી એડ કર્યું. તો હવે આપણે તેને સ્ટીમ કરીશું. સ્ટીમ કરવા માટે એક કડાઈની અંદર આપણે પાણી લેવાનું છે. પાણી મૂકી અને તેને ગરમ કરવાનું છે. ગરમ થયા પછી આપણે તૈયાર કરેલો જે ડબ્બો છે તે એડ કરીશું. માથે ઢાંકણ ઢાંકીશું અને 20 મિનિટ માટે આપણે તેને સ્ટીમ કરીશું. 20 મિનિટ સુધી આપણે તેને ખોલવાનું નથી. 20 મિનિટ પછી જ આપણે તેને ખોલીશું. 20 મિનિટ થઈ ગઈ છે. ચાલો આપણે તેને ચેક કરીએ. તો જો 20 મિનિટ થઈ ગયા પછી કેસરે ખૂબ જ સરસ એનો કલર છોડ્યો છે. દેખાવામાં ખૂબ જ સરસ લાગે છે. આપણી બરી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. આપણે જેવી રીતે ઢોકળા ચેક કરીએ એવી રીતે તેને ચેક કરીશું ચપ્પુ વડે. એકદમ ક્લીન ચપ્પુ બહાર આવે છે એટલે આપણે અહીંયા બરી તૈયાર છે. તેને બહાર કાઢી લેશું. ઠંડી પડે પછી તેને 3 કલાક માટે ફ્રીઝમાં મૂકીશું. તો ચાલો આપણે બીજી રીત જોઈ લઈએ. અહીંયા મારી પાસે છે ને 1 લીટર જેટલું ખીરું હતું, તો મેં અડધું નોર્મલ કર્યું અને બાકીનું જે ખીરું હતું તેમાં સેમ પદ્ધતિથી ખાંડ અને દૂધ મેળવી આવી રીતે કુલ્હડ છે મારી પાસે, તો તેની અંદર પણ મૂકેલી છે. તો એ પણ સરસ રીતે કૂક થઈ ગઈ છે. તમારી પાસે કુલ્હડ ન હોય તો આવી રીતે નાની નાની વાટકીઓમાં પણ તમે સેટ કરી અને મૂકી શકો છો, જેથી તમને સર્વ કરવામાં ખૂબ જ સહેલાઈ રહે. તો તૈયાર થયેલી બરીને મેં 3 કલાક માટે ફ્રીઝમાં રાખી લીધી હતી અને હવે તે ઠંડી થઈ ગઈ છે, તો તેને આપણે કટ કરી લઈએ. તો ચાલો જાણી લઈએ આ વાનગીના અલગ અલગ નામ. ગુજરાતીમાં આ વાનગીને બરી અથવા તો બળી કહેવામાં આવે છે. હિન્દીમાં તેને ખીસ, જુન્નુ યા પિયુષ કહેવામાં આવે છે. મરાઠીમાં તેને ખરવસ કહેવામાં આવે છે. તમારી ભાષામાં તમે આ વાનગીને શું કહો છો તે જરૂરથી મને કમેન્ટમાં જણાવજો. અને જ્યારે પણ તમને આ ખીરું મળે ને ત્યારે તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ ભાવશે. તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ અને મુલાયમ બની છે. મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવી આપણી આ બળી તૈયાર થઈ ગઈ છે. અને હા, મારી આ બીજી જે રીત છે કુલ્હડમાં બનાવવાની, તે રીત તમને કેવી લાગી, તે આઈડિયા તમને કેવો લાગ્યો તે મને જરૂરથી જણાવજો. કમેન્ટ જરૂરથી કરજો અને આ રેસીપી ટ્રાય જરૂરથી કરજો. રેસીપી પસંદ આવી હોય ને તો તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ ફ્રોમ મમાસ કિચન.